બોલો આનું એક્ટિવા બંધ પડી ગયું હતું. પેટ્રોલ પૂરું થઈ ગયું, રસ્તામાં ઊભું રહી ગયું. ખબર જ નહીં કઈ રીતે આટલું એક્ટિવા ચલાવતો હોય ખબર નહીં પડતી કે એમાં પેટ્રોલ ભરાઈને રખાય. મને એમ કે તને ખબર પડે આના વિશે, આ છોડ વિશે? તું આટલા બધા ખાચા ખુજી શું કાઢું? જે સારું લાગે લઈ લેવાનું હોય. હા એટલે જ કહું, લુક વાઇઝ સારું લાગે. તને છે ને મારી પસંદની ખબર નહીં, મેં તને પસંદ કરીશ. આ બધું તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે જે મમ્મી બનાવ્યું હતું આમળા આદુનું, એ હવે ગરમ પાણી કરીને પીએ. હવે પીને પછી નાવા જાય, નહીં ધોઈને પછી આજે ઓફિસ. મમ્મી બહાર કપડા ઉપર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજે શું બનશે જમવા? આજે તુવેરો શાક, દાણા પોળું, બધું મિક્સ, ડુંગળી. પૂછી લેવું સારું ને, પછી ખબર પડે ને ખાવાની. અમુક વાર ના ભાવતું બની જાય તો ઓછું ઈચ્છા થાય. રોટલો વઘારવાનો નહીં? ના ના, રોટલો નહીં. પપ્પા નતો આવે તો બે હતા ને, એક આપ્યો ને તો તીથું ને ખાવાનું છે એ બાજે. તો એ વઘારવાનું કહેતો હતો, વઘાર દે તો ખાઈએ. પછી મારે એકલા માટે પછી એટલે જ સાંજે વઘારજે. હવે પેલું પૂછી લેવું સારું શું બનાવે, એટલે આમ ઈચ્છા અત્યારથી કરી દેવાની કે બપોરે આ ખાવાનું એ થાય ને. રસ્તામાં બોલો આનું એક્ટિવા બંધ પડી ગયું હતું. પેટ્રોલ પૂરું થઈ ગયું, રસ્તામાં ઊભું રહી ગયું. ખબર જ નહીં કઈ રીતે આટલું એક્ટિવા ચલાવતો હોય ખબર નહીં પડતી કે એમાં પેટ્રોલ ભરાઈને રખાય. શું ઘરે ના, હું જોયું બહાર. હવે તને ખબર નહીં પડતી કે પેટ્રોલ પતવા આવ્યું તો આપણે ભરાઈ દઈએ? પેટ્રોલ પતવા જ ભરાઈ દઈએ, ખબર નહીં પડતી? આજે સવારમાં મોડું થતું હતું. હા 6 વાગી ગયા હતા, એટલે પછી ફટાફટ હું તો જતી રહી. હું રિટર્નમાં પૂરા વાંધો નહીં, મેં જમી લીધું તું ઘેર પહોંચ જાય બે. શું કહેવું, બહારનું કાઢ્યું ખોટું. હું તો જોયું બહાર હતા, પણ એ પતી ગયું એટલે ખબર પડી કેટલાનું ફૂલ થાય. એક્ઝેક્ટ 500 રૂપિયાનું ફૂલ થયું. કે આપણે ખબર ના પડે કેટલાનું ફૂલ થાય, વચ્ચે વચ્ચે હોય એટલે. અને અત્યારે જઉં છું બહાર એક કામથી, એ પતાવી પછી જવું છે. આજે મેળ પડે ને તો 2 કુંડા ખાલી પડ્યા છે, એમાં તુલસીનો ને 1-2 છોડ હવે એડ કરવાના. એ બપોરે મેળ પડે તો જવાનું થશે. હવે અહીંયા આવ્યો જ છું પેટ્રોલ પંપે, તો કીધું કે ગાડીમાં ચેક કરાવી લઈએ ઓઇલ કેટલું છે. હમણાંથી ખબર નહીં કેટલું ટાઈમ થયો ભરાય. હવે કિલોમીટર હવે બહુ ઓછી ફરીએ, પણ હવે જોઈએ. બ્લેક થઈ ગયું હોય તો ચેન્જ કરવાનું થશે. ખાઓ બાકી હજુ 10-1 દિવસ જેવું કે ચાલશે, એટલે વાંધો નહીં. એના પછી બદલાઈશું. આ 2 કુંડા લેવાના હવે, અને જવાનું છે નર્સરી. એટલે રિયા ઉપાડશે હવે. એ ઉપાડ હેડે હવે. આમ આ તો નાનું જ છે, જો કશું જ નહીં વજન. જો છે આનું વજન છે રિયા. હજુ કે બીજા લેવાના કે ત્યાંથી ક્યાં ભેગું થાય એના જેવું જ છે. જો વ્હાઈટ એમ વ્હાઈટ. અત્યારે રિયા ગઈ છે જે પેલા કુંભાર હોય ને માટલા ને બધું બનાવવા, એમના ત્યાં કે ત્યાંથી પેલા કે કુંડા જોઈએ, ત્યાંથી કુંડા લઈએ ને નર્સરીમાંથી પછી લઈશું કે બધા છોડ. ત્યાં આગળ કુંડા ડિઝાઇનિંગ વાળા ના હોય, એટલે કે હું જોઉં કે મને ગમશે. પછી અહીંયાથી નજીક એક નર્સરી છે, આ જે દેખાય છે ને આ નર્સરી છે. હવે એક એ છે, મને એવો આઈડિયા નહીં કઈ કઈ જગ્યાએ. એક એ છે ને આગળ આ રોડ ઉપર છે. એ 2 જગ્યાએ હવે ફરશું. એકમાં તુલસી નાખાવી છે, બીજામાં હવે આપણે ઓછી ખબર પડે. હવે રિયા છે જોડે, હવે નખાવશે શું નખાવું શું નહીં. અંદર જો રેતી નખાવાની ને બધું કરવાનું, કેમ કે વચ્ચે તુલસીને બધું ઉગાડ્યું હતું, પણ એ રેતી નથી સારી, ખબર નહીં શું હતું, એના લીધે કરમાઈ ગઈ. એટલે હવે રેતી આખું ચેન્જ કરાય, તુલસી નખાઈને પછી બીજા બધા લેતા જઈશું આજે. કેટલા ટાઈમ પછી, કેમ કે મમ્મી બૂમો પાડ કરે કે કોઈ કશું કરતું નહીં. હવે ઉપાડી લઈએ,
કાલ જવું હતું પણ કાલ મેળ પડ્યો નહીં એટલે આજે મેં કીધું પતાવી દઈએ કામ. અહીંયાથી જોવું છે ને આજે નર્સરી થી આગળવાડી એક હતી ને એવું છે મસ્ત. તો અહીંયા શું પ્રોબ્લેમ? પ્રોબ્લેમ કશું નહીં, બસ આગળ એક હતી. આ જે આગળ કહેતા હતા ને સુપર સિટી રોડ ઉપર ઘનશ્યામ લક્ષ નર્સરી. ઘનશ્યામ છે ને. જો ભાઈ આવી રીતનું એક વિચારીએ છે લેવાનું. હવે ખબર નહીં કઈ રીતનું શું છે. આપણે તો ઓછી ખાવા પડે આમાં, એટલે જે હશે હવે રિયા કે લઈ લે. રિયાને નહીં એટલી સારું દેખાય ખાલી એ વસ્તુ લેવાની ટૂંકમાં હતા બહાર મૂકવા માટે. આ તો બહાર જે સીડીનો એરિયા છે ને તે આગળ મૂકવા માટે લેવાનું. એટલે હવે જોઈએ. આ છે 150 140 રૂપિયા કે આવો. આનું એક નાનું છે 40 રૂપિયા. શું કે क्या बनेगा? बोल बनेगा. बोल. इसमें ये एक ही है कि दूसरा है? छोटे वाले में. छोटे वाले में एक वो रहा है, ये पहली वाला है वो कुंडे वाला. जो आनी साइज ना होता છે નહીં आनी આની આ શું મેથી એટલે મેથી નહીં તો નમ 100 પીસ છે. આ બધું સારું લાગે. हाँ ये किसकी भी हाइट नहीं बढ़ेगी, कटिंग करके रखना है ना तो कटिंग भी हो जाएगी इसकी. पर अच्छा नहीं लग रहा है ना दिखने में. घर में रखा हो ना तो अच्छा लगना चाहिए. इसको डाल दो. किसको? ये रहा. ये पर कोई जिसमें फ्लावर आ रहे हो वो वाले. फ्लावर इंडोर में नहीं आएगा. आउटडोर में ही आएगा. पर ये- धूप आ रही हो इंडोर में फिर हाँ तो चलेगा, धूप आवे ना 2-3 घंटे तो चलेगा. એવું કઈ જગ્યા છે આપણે બકા? बालकनी. ये भी चलेगा ना? हाँ ये भी चलेगा. આમ આવું ડિઝાઇનિંગ વાળું લેવાય કંઈક લેવું હોય ને તો. ના આ નહીં સારું લાગતું. એવું લાગે કે આ પાંદડા બીમાર પીડિયા થઈ ગયા પીડિયા. વાઇબ નહીં આવતી જોઈને. બીજું તો શું સરિયા બીજું નક્કી કરો હવે. પેલું લેવું છે બાર માટે જોયું હતું એ તો ફાઇનલ કર્યું. वो वाला फाइनल वो बड़ा मोटू जो है ना हाँ, वो बड़ा वाला कर दो ना एक. अच्छा भाई ता જોવાનું જોઈ લેજે ભાઈ. ખાંચા કૂચી ના કાઢતી એ इसमें भाई તું જોઈ લે તો પેડા નહીં नहीं बराबर है. એવું જોઈ લે એ તો સીધું થઈ જાય. તને ભાઈ તા જો ત્રાસુ. આ જોઈ લે ને ભાઈ તા જોવું એટલે જ તને કીધું. ફાઇનલ કરી દીધું. હવે અંદર મૂકવા માટે જોવે હા એ અહીંયાથી હવે એવું જ નહીં. તો શું કામ મને એમ કે તને ખબર પડે આના વિશે કેના વિશે? આ છોડ વિશે. ના તું આટલા બધા ખાચા ખુજી શું કાઢો? જે સારું લાગે લઈ લેવાનું હોય. અરે લુક વાઇઝ જોઉં છું. આ એટલે જ કહું લુક વાઇઝ સારું લાગે. એટલે બીજું આ ફાઇનલ કર્યું. આના શું કહેવાય? इसको क्या बोलते? किसको? इसको अरेंथनम. क्या? अरेंथनम. आरेंथनम. अरेंथनम. अरेंथनम. इसमें का बड़ा दे दूं 150 वाला. छोटा वाला ही चाहिए. कुंडा वाला तो हमें अलग उसमें लगाना है. तो इसमें झाड़ क्या है, बराबर नहीं है ना. छोटा ने मोटू જ લઈ લે ને રિયા. ભાઈ કુંડા સાથે આવશે. કુંડું નહીં જોયું તું મારે. इसमें कुंडा वाला नहीं आएगा. कुंडा वाला नहीं है क्या? कहाँ पे है दिखा? એ રે ને આગળ. वो रेड और ब्लैक वाला मिक्स में है ना, वो वाला दे दो. कौन सा? ये पूरा ब्लैक है ना, हाँ, ये नहीं, ये इनमें से हाँ चलेगा. भाई ये इसके पत्ते बहुत पीले पड़ गए. दूसरा वाला दो. ઈ ये અધમરું છે. इसके तो आधे पान खा गए. અધમરું છે અધમરું. ખાવા મસ્ત લાગે. હું તો કહું આ લઈ લેવાય. ના પાડે. ना नहीं पानी. ના જ પાડી હતી. પેલા ભાઈએ મને કીધું કે આ જ સારું લાગે. ना नहीं. હવે મસ્ત કલરિંગ ઘરમાં કેવું લાગે જો. ना ચકાચક લાગે યાર. તને છે ને મારી પસંદની ખબર નહીં. મેં તને પસંદ કરીશ. એટલે આ બધું તો તે ખોટું પસંદ કરી છે. મેં એવું કીધું હતું કે આને જોઈને આમ વાઇબ નહીં આવતી. હું એવું શેની વાઇબ તાર નહીં જોવાનું હું જોઈએ. વાઇબ આમાં વાઇબ લાવવાની હોય રિયા. તો આમ પ્લાન્ટ્સને જોઈને આમ થોડું આમ મૂડ હેપી રહો. પણ એક મારી પસંદનું લે એક તાર પસંદ લે પતી જાય. હેપી હેપી થઈ જાય બે જણ. गुलाब नहीं जो तू भाई. गुलाब घर में रहेगा. ભાઈ એને તો નહીં. धूप तो नहीं आवेगी वहाँ पे. धूप नहीं आवेगी घर में.
હા અરે બારે ના આવે ગુલાબ તો જતું રહે કોક લઈને જતું રહે ये तो ना आवा हाथ में अरे ले जाते भाई किसी की बर्थडे एनिवर्सरी आए ना तो ले जावे आउटडोर है कि इंडोर है? आउटडोर भाई जे फ्लावर હોય ને બધા આઉટડોર હોય ये कौन सी बोला आपने राम तुलसी ये राम तुलसी भाई આપણા ઘરે હોય અને આ શામ તુલસી આવી छोटा मजा नहीं आएगा आपको छोटा का ये देखो ना छोटा छोटा पड़ा આ મસ્ત લાગે ઝાડ હારી हाँ रिया आ झाड़ जो किधर आए वो घर में चलना चाहिए ऐसा धीमी गाया घोड़ा अवश्य नहीं होता और था नहीं 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 ऐसा भी नहीं चाहिए ऐसा ही पर पत्ते पत्ते छोटे छोटे हो जो आगे था ना वो ऐसा ही पत्ता चाहिए ये ऐसा नहीं चाहिए इतना छोटा ही चाहिए पीस भी घर में जैसे छोटे छोटे पत्ते हाँ वो मैंने देखा है वो नाम पता नहीं है इसलिए वो तकलीफ है अभी जो ये है ना ये एडेनियम तो है हाँ ये एडेनियम 1 मिनट हाँ want to see magic જજા ये આ લજામણી કહેવાય આમાં છે ને આપણા સ્પર્શથી એ છે ને આમ એકદમ कर्मई जाए अंदर શું કહેવાય ટૂંટી વાળ લે એકદમ ખાટી હોય जो मैं ये बोल रहा हूँ ऐसा ही चाहिए ये है ना ऐसा ही चाहिए छोटा वाला पर ऐसे ही पत्ते ना वो जैसे उसमें वैसे चाहिए नहीं नहीं पत्ते नहीं होगे ना ऐसा ही होगा ना तो भी चलेगा पर घर में रखने का चाहिए वो ऐसा वो बिगड़ना नहीं चाहिए घर में रखते ये हुए नहीं बिगड़ेगा उसका ग्रोथ नहीं होना चाहिए અત્યારે આ 5 ફાઇનલ કર્યા પેલું જે ગમતું હતું એ તો ના લીધું એમાં મજા નહીં આવી આ તુલસીનું કુંડું છે એમાં જે પેલું બુદ્ધાવાળું છે એમાં મૂકશું આ એક બીજું છે ખાલી હતું ને એમાં મૂકશું અને આ 3 માટે કુંડા નવા લેવાના બા वो ऐसे राउंड वाला है उसका क्या प्राइस है वो जो है ना जो बड़ा वाला है का ये वाला ये 40 के है रिया पासावारी जो बकाવો હા भाव तो ऐसा लगा रहे हो आप उसमें देखो ना कितना लगा લેવું છે 6,500 રૂપિયા ખાલી કુંડું લેવું છે રિયા જે કારે નવી આઈટમ એડ કરી અંદર મૂકવા માટે નામ તો નહીં ખબર શું અને બીજું ખાતર લીધું આ બધું રોપવા માટે રેતી લઈએ છે છાણિયું ખાતર બી આખી ઠેલી 50 રૂપિયામાં આપે મેં કીધું લઈ લઈએ બીજેથી ક્યાં લેવા જવું કીધું બીજા આપણે સાઈડ ચાલુ ત્યાંથી લેવાની મૂકવાની ના કરતા એ રીતના લઈ લઈએ 50 રૂપિયામાં પતી જાય पाउडर ही लेके आओ ना तो पूरा जल्दी हो ત્યારે અમે લોકો હરે કૃષ્ણ આવ્યા સડનલી પ્લાન બન્યો કે સુપર સિટી આવ્યા છે તો હરે કૃષ્ણ મંદિરે દર્શન કરતા જઈએ દર્શન કરી લીધા હવે અહીંયા પ્રસાદ મળે ખીચડી આ ખીચડી ખાઈને પછી જઈશું હજુ કુંડા લેવાનું બાકી છે પછી કુંડા લેવા માટે આ જે બધા છોડ છે એના કુંડા લેવાના બધા લાવી દીધા અહીંયાથી માપ લઈને જ પછી જવાનું હા જો બધા અલગ અલગ છે એક કાન નાનું છે એનું કાઢીને રાખ્યું નાના કપ જેવું હવે આ 1 2 3 3 છોડનું હવે કાઢવાનું બ્રાઉન હતા સિલેક્ટ કરાય નહીં સારું લાગતું ભાઈ એના કરતાં પેલું આખું બ્રાઉન જ સારું લાગે એ ભાઈ તને ગમે લેજે ભાઈ આમાં હું કશું ચોઈસ નહીં આ તો એને ગમે ખાલી ઓકે કરવા માટે બેઠો આ મને ગમ્યું પણ ઠીક છે ઘરમાં ના શકતા रेड वालू तो ना सूट બીજું કંઈક જોઈ લેવું આ 4 લીધા હે 3 વ્હાઈટ લીધા ને 1 બ્લેક લીધું આ રીતનું લીધું તો કયું છે બ્રાઉન આ ભાઈ બ્રાઉન અહીંયાથી બ્લેક લાગે એટલે બ્રાઉન છે હવે જમવામાં આજે શું બનશે ભાઈ બસ આવું જ હમણાં તો ફેંકયો મારતી હતી તું મંચુરિયન હમણાં ક્યાં મંચુરિયન ને બધું બનાવે ત્યાંથી મેનુ ચેન્જ થઈ ગયું આવું ના હોય પેલા અરમાનો જગાવશે કે મંચુરિયન ખાવાનું આ ખાવાનું તે ખાવાનું આમ ઈચ્છા એવી ધરાય કીધું તું મેં તને ઓપ્શન આપ્યા હતા તે કીધું કે તું ગમે બનાવ્યું તો ખાઈ લે તો ગમે તે એટલે તે 2 ઓપ્શન આપ્યા હતા એક મંચુરિયન આપ્યા હતા રાઈસ આપ્યા હતા શું આપ્યું હતું રીંગણા આપ્યા હતા
એટલે રીંગણા અને મંચુરિયન તો બેમાંથી એક આપે તો ઓપ્શન. અને આ તો ભાખરીનો રોટલો બનાવે, રોટલો એ વઘારેલો. જમી કરીને બેઠો હાલ, હવે થોડીક વાર એમ પછી સુઈ જઈશ. તો તમે આ વ્લોગ એ સુધી જોયો હોય તો લાઈક કરી દેજો, નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.